હેલો દોસ્તો, આજે આપણે જાણીશું સર્વાઇકલ કેન્સર વિશે. મારું નામ ડૉક્ટર પરાગ સોજિત્રા, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ, એક પરાગ મેટર્નિટી હોમ એન્ડ મલ્ટીકેર, ન્યૂ નિકોલ, અમદાવાદ. હવે જાણીએ સર્વાઇકલ કેન્સર. સર્વાઇકલ કેન્સર એ આ દુનિયાનું એક બીજા મોસ્ટ લીડિંગ કોઝ ઓફ કેન્સર ઇન લેડીઝમાં આવે છે. એમાં આપણા ઇન્ડિયામાં બી એક સેકન્ડ નંબર ઉપર મોસ્ટ પોપ્યુલર પ્રોબેબલી એક કોઝ છે સર્વાઇકલ કેન્સર. હવે સર્વાઇકલ કેન્સર થાય છે શેનાથી ને શું છે? તો સર્વાઇકલ કેન્સર એ ગર્ભાશયના મુખનું એક કેન્સર છે લેડીઝોમાં, જે ખૂબ ઘાતક છે અને એ મોસ્ટલી લેડીઝોને 6ઠ્ઠા કે 7મા ડેકેડ્સમાં એટલે કે 60 ઉપર ઉંમરમાં થવાના ચાન્સીસ વધારે છે. હવે આ કેન્સર થાય છે શેના માટે, કે શું કોઝ છે? આ કેન્સર થવાના ઘણા બધા રીઝન છે, જેમ કે ફેમિલી રીઝન બી છે, જેનેટિકલ કોઝ બી છે. જે લેડીઝોને ફેમિલીમાં હિસ્ટ્રી છે, મમ્મીને, બહેનોને કે ભવિષ્યમાં કોઈ ફેમિલી ટ્રીમાં એ કોઈને સર્વાઇકલ કેન્સર થયું હોય અથવા સ્તનના કેન્સર હોય, એ લોકોના મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ હોય છે. હવે બીજો કોઝ શું છે? જીનેટિકલ બી હોઈ શકે છે. અને ત્રીજું મોસ્ટ કોમન કોઝ છે હ્યુમન પેપેલોમા વાયરસ, જે અત્યારે લીડિંગમાં છે. તો આ શું છે હ્યુમન પેપેલોમા વાયરસ? હ્યુમન પેપેલોમા વાયરસના 100થી વધારે સ્ટ્રેન છે કે જે જેનાઇટલ વાર્ટ છે અથવા કેન્સર થવા માટે જાણીતા છે. જેનાઇટલ વાર્ટ છે, સ્ક્રોટલ વાર્ટ છે, કે ચામડી પર કે હાથમાં કે સ્કિન પર વાર્ટ થવાના જે મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ છે એ હ્યુમન પેપેલોમા વાયરસથી થતા હોય. તો આ શું છે હ્યુમન પેપેલોમા વાયરસ? એ એક ટાઈપનો વાયરસ છે કે જેના એટલા બધા સ્ટ્રેન છે કે જે કેન્સર થવા માટે બી જાણકાર અવેલેબલ છે અને એ વસ્તુથી જેનાઇટલ વાર્ટ બી થાય છે. પણ બધા ઇન્ફેક્શન એટલા ઘાતક હોતા નથી. કોઈ બી લેડીઝોને કે જેન્ટ્સને બી ઉંમરના કોઈ એક તબક્કામાં આ ઇન્ફેક્શન થતું જ હોય છે, પણ એ ઓટોમેટિકલી નોર્મલ લાઈફમાં એ વોશઆઉટ બી થઈ જતું હોય છે. પણ ઘાતક ત્યારે નીવડે છે કે જ્યારે એના ચેન્જીસ થતા હોય છે. તો જ્યારે બી જેનાઇટલ વાર્ટ્સ થાય કે ગ્રોથ થાય જેનાઇટલ ઉપર, સ્ક્રોટલ પર, ફેસ પર કે હેન્ડ પર, ત્યારે તરત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. લેડીઝોમાં બી અનિયમિત રેગ્યુલર બ્લીડિંગ થાય, એનું સ્ક્રીનિંગ બી રેગ્યુલર કરવું જોઈએ, એ ચેકિંગ કરવું જરૂરી છે. હવે જાણીશું આપણે એના પ્રિવેન્શન વિશે, કે એનું સ્ક્રીનિંગ કઈ રીતે કરી શકાય. તો HPV સ્ક્રીનિંગ વસ્તુ એવી છે કે લેડીઝની ઉંમર 21 વર્ષથી લઈને જ્યાં સુધી એનું મેનોપોઝ આવે ત્યાં સુધી એ વસ્તુનું સ્ક્રીનિંગ થઈ શકે છે. એક મોસ્ટ કોમન એનું સ્ક્રીનિંગ ટેસ્ટ છે પેપ્સમેર. તો પેપ્સમેર એ એક રૂટીન ઓપીડી પ્રોસિજર છે જેનાથી તમે HPV વાયરસ ટેસ્ટિંગનું કરી શકતા હોય છે. અને જો લેડીઝમાં પેપ્સમેર નોર્મલ રહેતું હોય છે તો દર એવરી 3 વર્ષે એ ટેસ્ટ રિપીટ કરી શકતા હોય છે. અને જે લેડીઝોમાં ધારો કે કોઈ DNA સાયટોલોજી HPV હાઈ રિસ્ક સ્ટ્રેન મળવાના ચાન્સીસ મળ્યા છે, તો એ લેડીઝોને HPV DNA સાયટોલોજી ટેસ્ટ બી કરી શકાય છે. અને એવી લેડીઝોને એવરી 6 મંથ ટુ 1 યરલી સ્ક્રીનિંગ કરીને એને આગળ એનું પ્રિવેન્શન અટકાવી શકે.